વળતા નતા એમ કે આપણે ભગીની સંસ્થા છે, આપણે બેસીને વાત કરવી પડે. હવે હોય એને 14મું રતણ દેખાણું તાણે હોય એની ઊંઘ ઉડી. એમાં અમે પોતે આવા બધા ભેગા. પણ હું ડેપ્યુટી સરપંચ તરીકે આખા ગુજરાતના 18,000થી વધારે સરપંચોને એક ભલામણ કરવા માગું છું કે ગરજ એને છે તમારી. તમારે વોટ લેવા માટે ફરીથી ચૂંટણી લડશો એ દાડે એ ધારાસભ્યની જરૂર નથી, અને ધારાસભ્યને 87 વાર તમારી જરૂર છે. એટલે તમે તમારા ખેડૂતો ભેગા રહો અને ચોરોને ગોળમાં પહેરવાનું બંધ કરાવો, અને વાર્યા અંદર એન્ટ્રી કરે તો એને લુગડા તોડી નાખો. જે રીતના 87ના આંદોલનની અંદર એક ઘૂંટડો દૂધ કોઈ પાલનપુર કે અહીંયા ના લઈ જઈ શકે, એને જોડે રહીને 19 ખેડૂતોને ગોળીઓ મરવરાઈ હતી અને રોડા ઉપર બાવળિયા કાપી કાપીને નોશ્યા હતા. શહેરના છોકરા એક ઘૂંટડા દૂધ માટે તરસી જતા. એવી રીતના હોય દાડે તરહ તમે દેખાડશો તો આર્યાએ ઢેચણી પડશે, ન કે આર્યાએ કોઈ દાડો તમને માનવાના નથી. આ સીધી સટ વાત. પોણીની વાત રહી, આખા ગુજરાતની અંદર હું ચેલેન્જ મારું 10 પૈસા સરકારને વાપરવાના નહીં, અને હું 2 વર્ષની અંદર પોણી લાયાલું ન કે આજ ગોધીનગરના મેદાનની અંદર ભરત લૂંટ્યાને ઊભા રાખીને કોનના મૂળિયામાં 4 લાફા મારવાના. આ તળાવ ખોદવાનો મોટો બિઝનેસ ચાલે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જૂન જુલાઈ મહિનાની અંદર તળાવ ખોદવાનો પ્રોજેક્ટ લાવે, સરકારના નેતાઓને બધા ભેગા થઈને, અને જૂન જુલાઈ મહિનામાં તળાવ ખોદવાનું ચાલુ કરે એટલે ચોથા દાડે વરસાદ થાય અને પછી તળાવ ભરાઈ જાય. એ તળાવ ભરાઈ જાય એટલે 5 લાખનો કોન્ટ્રાક્ટ હોય કે એમાં ₹1 લાખ કોમ કરે અને ₹2 લાખ અધિકારીઓ ખાય અને ₹2 લાખ કોન્ટ્રાક્ટર ખાય. આ રહ્યો મોટા પાયે બિઝનેસ ચાલે છે. 18,000 ગામડાની અંદર 54,000 તળાવ છે. આ રહ્યો ધંધો તમે 5 લાખના ધર્માતા હાલવાનો બંધ કરો. ખાલી 2 વર્ષ માટે ગુજરાતમાંથી માટી ઉપરથી રોયલ્ટી બંધ કરો. બધા કોન્ટ્રાક્ટરો, હાઈવે બનાવવાવાળા, રેલવે લાઇન બનાવવાવાળા, પુલ બનાવવાવાળા, સોસાયટીઓ બનાવવાવાળા, મોટા બિલ્ડરો ઓએન ફરજિયાત કરો કે તમારે જેટલી માટી જોવે એટલી આટલા 18,000 ગામડાના તળાવોમાંથી ફરજિયાત લેવાની. એટલે આ 70 વર્ષમાં તમે જેટલા તળાવો નથી ખોદ્યા ને એના કરતાં 10 ગણા ઊંડા તળાવો આર્યા કરી આલશે. અને કોઈને લહેરે દેતવા મેળવો નથી કે તમારી વીજળીએ દેતવા મેળવી નથી. અમે સોલાર પેનલો અમારા પૈસે લગાવી અને અમારા છોકરા મોટા કરશે. એટલે તમે ધર્માતા કરવાની ને લાઈનો 2-2 હજારની લાલચો આલવાની ને 2-2 ₹2 કંટ્રોળો આલીને લોકોને વોટ પડાવવાના જે ધંધા રહ્યા ને